મોરબીમાં સસ્તા અનાજની દુકાનદારોના પડતર પ્રશ્નોને લઈને એપીએસ એસોસિએશન દ્વારા સિટી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. મોરબીમાં સસ્તા અનાજના દુકાનદારો અને એપીએસ એસોસિએશન દ્વારા સિટી મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં પડતર માંગણીઓ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા કોઈ નિરાકરણ કરવામાં ન આવ્યું હોવાથી સિટી મામલતદારને આવેદનપત્ર પાઠવી દુકાનદારો દ્વારા પડતર માંગણીઓ, કમિશન દરમાં વધારો અને ઈ પ્રોફાઇલ તકેદારી સહાયનો ઉમેરો, સિંગલ ફિગર પ્રિન્ટ દ્વારા 2 બિલ અને બંને સમિતિના સભ્યોના 80% બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર રદ કરવા, સમયસર કમિશનની ચૂકવણી અને ટેકનિકલ તથા વહીવટી પ્રશ્નોના નિરાકરણ જેવી મુખ્ય માંગણીઓને તાત્કાલિક નિરાકરણ કરવા માંગ કરાઈ હતી. સરકાર દ્વારા માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ના છૂટકે નવેમ્બર 2025ના માસના જથ્થામાં ચલણ નહીં ભરવા અને તારીખ 1 નવેમ્બર 2025ને વિતરણ પ્રક્રિયાની સંપૂર્ણપણે અળગા રહેવાની અને દુકાનદારોની માંગણીઓ નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જે ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી. ઉગાભાઈ રાઠોડ, મોરબી જિલ્લા એપીએસ એસોસિએશનના મીડિયા કન્વીનર. આજ રોજ અમે મોરબી સિટી મામલતદાર કચેરીએ અમારી આવેદન આપવા માટે જ આવ્યા છે. અમારી માંગણી સંદર્ભે ઓલ ગુજરાત ફેર એપીએસ એસોસિએશન અને ઓલ ગુજરાત જે કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન, અમારા બંને એસોસિએશન છે. એમણે ગુજરાત લેવલે પુરવઠા મંત્રીશ્રીને અને સીએમને આવેદનપત્ર આપ્યું છે. એ આવેદનપત્રને અમે અહીંયાથી ટેકો જાહેર કરી છીએ અને અમારી જે માંગણીઓ છે, પડતર માંગણીઓ બહુ જૂની, એ તરફી સરકાર ધ્યાન દેતી નથી. જે અમારી માંગણીઓમાં કમિશન વધારો છે, માલ ઘટ છે, હમણાં જ એક નવો તગલખી પરિપત્ર કર્યો છે જેનાથી દુકાનદાર અને ગ્રાહકો બંને હેરાન થવાના છે. તે અલગ અલગ અમારી 8-9 પ્રકારની માંગણીઓ છે અને ખાસ કરીને એમાં 3 રૂપિયા કમિશન વધારો જે છે એ બાબત અમે વારંવાર રજૂઆતો કરી છે, પણ સરકારશ્રીમાંથી કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. એના અનુસંધાને અમે આજ બંને એસોસિએશનને ટેકો જાહેર કરીને આજરોજ સિટી મામલતદાર કચેરી આવેદન આપ્યું છે અને હવે પછી અમે જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને પણ આવેદન આપવા જઈ રહ્યા છે. તો આ અમારી માંગણીઓ વહેલી તકે સરકાર પૂરી કરે અને અમારું સાંભળે એવું અમે ઈચ્છી રહ્યા છીએ. અમે આ માંગણી